નમસ્કાર મિત્રો, હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ ટેકનોપમાં. આજે હું વાત કરીશ કે ZTE રાઉટરની અંદર કઈ રીતે તમે મેક ફિલ્ટર શોધી શકો, એને ઓન કરી શકો, મેક ફિલ્ટરના ફાયદા શું છે અને મેક ફિલ્ટરને તમે કઈ કઈ રીતે ઉપયોગમાં લઈ શકો. આ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે. મારા એક સબસ્ક્રાઈબરની કમેન્ટ આવી હતી પાછળના વિડીયોમાં કે એમને ZTE રાઉટરની અંદર મેક ફિલ્ટર નથી મળતું. મેં ઓલરેડી ZTE રાઉટર પર સ્પેસિફિક ટોપિક લઈને એક મુદ્દા પર ચર્ચા કરી છે કે કઈ રીતે સેટઅપ કરી શકાય, કઈ રીતે રાઉટર ટુ રિપીટર સેટ કરી શકાય, ડેટ એન્ડ ટાઈમ સેટ કરી શકાય. અનનોન અને યુઝર જે છે અથવા એવા લોકો જે છે કે જેને આપણો પાસવર્ડ ક્યાંકથી ક્યાંક મળી ગયો છે અને આપણે એને બ્લોક કરવા છે, કે મફતનું ઇન્ટરનેટ જે લોકો યુઝ કરતા હોય છે આપણું, તો એને કઈ રીતે રોકવા. તો આવા અલગ અલગ એક ટોપિક પર મેં 7 વિડીયો બનાવેલા છે ZTE રાઉટર પર. જે વિડીયોના અંતમાં તમને એક પ્લેલિસ્ટ પણ મળી જશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ તમામ વિડીયોની લિંક પણ મેં આપી દીધી છે, ત્યાં જઈને તમે જોઈ શકશો. એની સિવાય જે આ સ્પેસિફિક ટોપિક છે કે મેક ફિલ્ટરને તમે કઈ રીતે યુઝ કરી શકો અને કઈ રીતે તમારા રાઉટરને એનું જે સેટિંગ છે એને મેક ફિલ્ટરને ઓન ઓફ કરી શકાય. આઈપી ફિલ્ટર શું છે કે આઈપી પોર્ટ શું છે, પોર્ટ ફિલ્ટર શું છે, એ તમામ વસ્તુ ઉપર આજે હું ચર્ચા કરીશ. અને એ સિવાય તમે વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને ખબર પડે કે આ મેક ફિલ્ટર ક્યાંથી ઓપન થાય છે, ક્યાંથી તમે એને જોઈ શકો છો. ત્યારબાદ મેં સૌથી પહેલો જે ZTE ઉપર વિડીયો બનાવ્યો હતો એ વિડીયો અને બીજો વિડીયો, એટલે કે વર્ઝન 1.0 અને વર્ઝન 2.4, આ બે વિડીયો જે છે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ત્યાંથી તમે એ બે વિડીયો જ્યારે ડિટેલમાં જોશો તો તમને ખબર પડશે કે મેક ફિલ્ટરની સાથે તમે બીજા કયા કયા એવા સેટિંગ કરી શકો છો કે જે તમને ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ થાય, તમારી જે ફાયરવોલ છે એને સ્ટ્રોંગ બનાવી શકાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયો છેલ્લે સુધી જોજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ પર અવનવા વિડીયો જોતા રહેવા માટે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ચૂકતા, જેથી કરીને મારી દરેક નવી અપડેટ તમને મળતી રહે. એની સાથે મારી જે આ ચેનલ છે એ ડિજિટલ માર્કેટિંગ ઉપર છે, તો ડિજિટલ માર્કેટિંગના વિડીયો પર તમને વિડીયો અને પ્લેલિસ્ટ બંને અહીંયા જોવા મળશે અને એ પણ સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, તમે આ થંબનેલ વિડીયોના શરૂઆતમાં જોઈ, મારા ઘરે જે રાઉટર છે એ આ પ્રકારનું રાઉટર છે ZTEનું, અને આના બેઝ પર જ મેં શરૂઆત કરી હતી પ્લેલિસ્ટ બનાવવાની. કારણ કે જ્યારે ZTEનું રાઉટર મારા ઘરે પહેલી વાર મેં ઇન્સ્ટોલ કર્યું ત્યારે ઘણા બધા આમાં સેટિંગ એવા હતા કે જે મને નહોતી ખબર, અથવા એવા સેટિંગ હતા જે મારાથી નહોતા થતા. તો મેં એવું વિચાર્યું કે જે મને પ્રોબ્લેમ આવે છે ઘણા બધા બીજાને પણ પ્રોબ્લેમ આવતી હશે. તો ત્યારબાદ મેં આ ZTE પર કામ કરવાનું શરૂ કર્યું, એનાલિસિસ કર્યું અને ઘણા બધા એવા મુદ્દા મને ખબર પડી કે ZTEને પ્રોપર રીતે કઈ રીતે સેટઅપ કરવું અને એના કયા કયા એવા બેનિફિટ છે જેનાથી આપણે એડવાન્સ લેવલ પર આપણે કામ કરી શકીએ, વધુ સારી ઇન્ટરનેટની સ્પીડ વાપરી શકીએ અને વગેરે વગેરે. ઘણા 6-7 વિડીયો મેં ઓલરેડી બનાવ્યા છે. ઓકે, તો 3 દિવસ પહેલાં મેં એક આ વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં મેં એવું કીધું હતું કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે પેસિવ ઇન્કમ અને ઓનલાઈન મની અર્નિંગ થઈ શકે છે. તો આની પાછળનું કડવું સત્ય શું છે? શું ખરેખર દરેક યુટ્યુબર પેસિવ ઇન્કમ પર જે વાત કરે છે સાચું બોલે છે કે નહીં? તો આના પર મેં આ વિડીયો બનાવ્યો હતો, પણ મારા એક સબસ્ક્રાઈબરને એવી કોઈ પ્રોબ્લેમ આવતી હશે કે મેક ફિલ્ટર એમને નથી મળતું અને મેક ફિલ્ટરનો ઓપ્શન ક્યાં આવે છે એમને શોધવામાં પ્રોબ્લેમ આવે છે. તો એ કમેન્ટના બેઝ પર મેં એમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ કીધી હતી, પણ એમને આઈ થિંક કોઈ પ્રોબ્લેમ આવી હશે એટલે પ્રેક્ટિકલમાં એમણે કીધું કે ભાઈ આ વસ્તુ બતાવો, કારણ કે થિયરિકલ સ્ટેપ બતાવવામાં પ્રોબ્લેમ હતી. તો ચાલો આપણે એમને આખું પ્રેક્ટિકલ બતાવીએ, અને જે લોકોએ આ વિડીયો નથી જોયો એ મારી ચેનલ પર જઈને જોઈ શકે છે. તો સૌથી પહેલાં તો તમારે તમારા પીસીને લેન વાયરથી કનેક્ટ કરાવી શકો છો, અથવા તો વાઈફાઈથી તમારે પહેલાં તો ઇન્ટરનેટ કનેક્ટ કરવાનું છે. તો સૌથી પહેલો સ્ટેપ તો એ જ છે કે તમે ઇથરનેટ કેબલ જે આવે છે એનાથી અથવા તો વાઈફાઈથી તમારો ઇન્ટરનેટ તમારા પીસી સાથે કનેક્ટ કરાવો. ત્યારબાદ
તમે બ્રાઉઝર ઓપન કરો, કોઈ પણ આમાંથી બ્રાઉઝર તમે ઓપન કરી શકો છો, સફારી, ઓપેરા, ક્રોમ બ્રાઉઝર, મોઝિલા કે ઇન્ટરનેટ એક્સપ્લોરર. બધા બ્રાઉઝરમાં જે સેટિંગ છે એ સેટિંગ બધામાં સેમ જ આવવાનું છે, ખાલી બ્રાઉઝરમાં અલગ અલગ તમને દેખાઈ શકે છે. હું અહીંયા આ વિડીયોમાં ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરું છું, એટલે કે હું અહીંયા ક્રોમ ઓપન કરું છું. ત્યારબાદ તમારે એડ્રેસ બારની અંદર આ આઈપી નાખવાનું છે, 192.168.1.1. આનાથી શું થશે કે આ રીતનું તમને એક જે સ્ક્રીન છે એ દેખાશે અને તમને તમારું જે રાઉટરનું નામ છે એ રાઉટરનું નામ પણ અહીંયા આવી જશે. જેમ કે મારું અહીંયા રાઉટરનું નામ છે F670L. હું આ ટાઈપનો રાઉટર વાપરું છું. ઓકે, ત્યારબાદ તમારે અહીંયા તમારું લોગિન આઈડી અને પાસવર્ડ નાખવાનું છે. યુઝરનેમ ને પાસવર્ડ અહીંયા તમારે એડ કરવાનું છે અને લોગિનના બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને આ રીતનું લોગિન થયા પછી એનું ડેશબોર્ડ બતાવશે. અહીંયા તમે WAN સેટિંગ એના પર પણ ક્લિક કરી શકો છો અને ડાયરેક્ટ ફાયરવોલના ઓપ્શન પર પણ ક્લિક કરી શકો છો. હું અહીંયા ઓપન કરું છું WAN સેટિંગ. તમે બંનેમાંથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરીને અંદર જઈ શકો છો. તો અહીંયા સેટિંગના ઓપ્શન પર આપણે ક્લિક કરશું. ત્યારબાદ સિક્યોરિટીનો જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ફાયરવોલ જે ડેશબોર્ડની અંદર મેઇન સ્ક્રીનની અંદર ફાયરવોલનો ઓપ્શન છે એ પણ અહીંયા ત્યાં ક્લિક કરશો તો પણ અહીંયા જ આવશો, ડાયરેક્ટ ત્યાંથી અહીંયા આવી શકો છો. આ થોડો લાંબુ પ્રોસેસ છે કે વેનની અંદર જાઓ પછી સિક્યોરિટી ને પછી અહીંયા સુધી પહોંચો. તો અહીંયા ફાયરવોલને તમારે અનેબલની સામે જે ચોરસ ખાનું દેખાય છે ત્યાં ટિક કરી દેવાનું છે. ફાયરવોલનું લેવલ હાઈ કરી દેવાનું છે. નોર્મલી મિડલ ઉપર બધાનું ફાયરવોલ બાય ડિફોલ્ટ હોય છે, પણ હું અહીંયા એવું રાખું છું કે હાઈ પર સિલેક્ટ રાખો. તો જે એવા ડિવાઇસ છે કે જે અનનોન ડિવાઇસ છે અથવા તો એ ડિવાઇસની અંદર કંઈક ને કંઈક માલવેર કે કોઈ જાતની બગ કે વાયરસ છે તો એ ડિવાઇસ જો તમારા રાઉટર સાથે કનેક્ટ થશે તો તમારા રાઉટર સાથે જોડાયેલા તમામ ડિવાઇસ સાથે એ ઇફેક્ટ કરી શકે છે. તો આનાથી બચવા માટે મેં મારી ફાયરવોલનું જે સ્ટેટસ છે એ હાઈ પર રાખ્યું છે. ત્યાર પછી તમારે હાઈ સિલેક્ટ કર્યા પછી અનેબલ કરીને એપ્લાય પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે બાજુનો ઓપ્શન ફાયરવોલની બાજુનો ઓપ્શન ફિલ્ટર ક્રાઇટેરિયા, આ ફિલ્ટર ક્રાઇટેરિયાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા 4 પ્રકારના અલગ અલગ ફિલ્ટર જોવા મળે છે, જેમાં ફિલ્ટર સ્વિચ એન્ડ મોડ કન્ફિગરેશન, આઈપી ફિલ્ટર, મેક ફિલ્ટર અને URL ફિલ્ટર. આ 4 પ્રકારના ફિલ્ટર તમને અહીંયા જોવા મળે છે. એની સામે જે નાના ત્રિકોણ દેખાય છે ને એના પર તમારે ક્લિક કરશો એટલે એના અંદરના સબ મેનુ ખુલી જશે. તો આપણે 4 સબ મેનુ વન બાય વન ઓપન કરીને જોઈએ અને એના સેટિંગ શું છે એ સમજીએ. તો અહીંયા ફિલ્ટર સ્વિચ એન્ડ મોડ કન્ફિગરેશન એના પર ક્લિક કરશો એટલે મેક ફિલ્ટરનો ઓપ્શન છે અને URL ફિલ્ટરનો ઓપ્શન છે. તો અહીંયા તમારે તમારી જરૂરિયાત પ્રમાણે ઓન ઓફ ક્લિક કરી શકો છો. મેક ફિલ્ટર ઓન કરવા માટે અહીંયા તમે ઓનનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. બ્લેક લિસ્ટ અને વ્હાઇટ લિસ્ટ 2 પ્રકારના અહીંયા લિસ્ટ તમને જોવા મળે છે અને તમારે જે રીતે આને ઉપયોગ કરવો હોય એ વસ્તુ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી ડિટેલમાં આના પર ઓલરેડી એકવાર મેં ચર્ચા કરી લીધી છે. તો 2 વાર સમય બગડે એવું નથી ઈચ્છતો, એટલા માટે તમે એ વિડીયો જોશો એટલે એમાં ડિટેલમાં ચર્ચા મેં કરી છે. જે વર્ઝન 1.0 અને વર્ઝન 2.4 આ 2 નામના જે વિડીયો છે એની અંદર. ત્યારબાદ ZTEના જે એક ટોપિક પર એક વિડીયો મેં બનાવ્યો છે, જે આપણા કામના ટોપિક હોય, જે જરૂરી ટોપિક છે એના પર જ મેં વિડીયો બનાવ્યો છે અને એના પર તમે 7 વિડીયો ઓલરેડી 6 કે 7 વિડીયો છે એ જોઈ શકો છો. તો ત્યાંથી તમે મેક ફિલ્ટરનો એડવાન્સ યુઝ કરવા માટે તમે એ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે. મેક ફિલ્ટર ક્યાં આવે છે એ હું આ વિડીયોમાં મેં તમને અત્યારે બતાવ્યું. ત્યારબાદ થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે આઈપી ફિલ્ટરનો ઓપ્શન છે, એને તમે તમારી જરૂરિયાત પ્રમાણે ઓન ઓફ કરી શકો છો. ત્યારબાદ નીચે બીજા 2 ઓપ્શન છે, મેક ફિલ્ટર અને URL ફિલ્ટર. મેં અહીંયા 3 ડિવાઇસ એવા છે જે મારા અનનોન પર્સન હતા, હું એમને નહોતો ઓળખતો એ ડિવાઇસ કોના હતા તો મેં એને અહીંથી બ્લોક કરી દીધા છે. ક્રિએટ ન્યૂના ઓપ્શન પર જઈને નવા ડિવાઇસને તમે બ્લોક કરી શકો છો, અથવા તો જે અત્યારે મેં 3 ડિવાઇસ અહીંયા બ્લોક કર્યા છે એમાંથી કોઈ પણ એક ડિવાઇસ પણ એવું હશે કે જે મારા કોઈ જાણીતા પર્સનનું હશે
તો એને હું ડિલેટ કરવા માટે અહીંયા હું ડિલેટનો ઓપ્શન પર ક્લિક કરીશ તો અહીંથી ડિલેટ થઈ જશે. એટલે મેક ફિલ્ટરમાં તમે કોઈને એડ કરો છો તો એ ક્રિએટ ન્યૂ આઇટમ પરથી એડ કરી શકો છો અને ડિલેટના ઓપ્શન ઉપરથી ડિલેટ કરી શકો છો. ત્યારબાદ કોઈ એવી યુઆરએલ છે અથવા કોઈ એવી વેબસાઇટ છે જે વેબસાઇટ તમે યુઝ કરવા નથી માગતા અથવા તમારી જે તે ડિવાઇસ જે છે એને દ્વારા એ વેબસાઇટનો યુઝ તમે ઓછો કરવા દેવા માગો છો તો એ યુઆરએલનું નામ અને એ યુઆરએલ એટલે એ વેબસાઇટ એ બંને અહીંયા એડ કરીને એપ્લાય પર ક્લિક કરશો તો તમારા રાઉટર સાથે કોઈ પણ ડિવાઇસ કનેક્ટ થાય છે તો એ જે તે વેબસાઇટ નહીં ખોલી શકે. સપોઝ હું એવું માનીને ચાલું કે મારા જે રાઉટરમાં જે સ્નેપચેટની વેબસાઇટ છે એ સ્નેપચેટની વેબસાઇટ અથવા એપ્લિકેશન કોઈ પણ વ્યક્તિ મારા ડિવાઇસ સાથે એડ થાય એટલે સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આ 3 વેબસાઇટ ના ખોલી શકવો જોઈએ એવું હું આમાં એડ કરી દઉં તો જે લોકો મારી પાસેથી મારા વાઈફાઈનો પાસવર્ડ લેશે તો એ લોકોના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ કે ટ્વિટર આવી બધી વેબસાઇટ નહીં ખુલે કારણ કે મેં અહીંયા સેટિંગ કરી નાખ્યું છે એટલા માટે. તો યુઆરએલ ફિલ્ટરનો ઓપ્શન તમે એ રીતે પણ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ઘણીવાર એવું પણ બને છે કે આપણે સાથે આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈ એવા વ્યક્તિ હોય જે ટેલિગ્રામની અંદર મૂવી જોતા હોય. હવે ટેલિગ્રામની અંદર મૂવી ડાઉનલોડ કરવા માટે એ વ્યક્તિ આપણા ઇન્ટરનેટનો યુઝ કરતો હોય છે. આવા સમયે ઘણીવાર એવું થતું હોય છે કે આપણી કરતાં વધારે ઇન્ટરનેટ તો એ જ વાપરતો હોય. તો તમારે શું કરવાનું છે, અહીંયા નેમની અંદર ટેલિગ્રામ લખવાનું છે અને યુઆરએલની અંદર ટેલિગ્રામની લિંક નાખી દેવાની છે. ત્યારબાદ જેવું તમે એપ્લાય કરશો એટલે જે તે વ્યક્તિ અથવા તમારા રાઉટરની અંદર કોઈ પણ વ્યક્તિ ટેલિગ્રામની વેબસાઇટ નહીં ખોલી શકે. ઓકે, તો ફાયરવોલના આવા બધા પણ ફાયદા છે. આ ફાયરવોલનું એક ફિલ્ટર છે અને એના ફાયદા છે તો એ પણ તમે અહીંયા કરી શકો છો યુઆરએલ ફિલ્ટરની અંદર. તો આ જેટલા સેટિંગ છે ને જે કાંઈ ફાયરવોલની અંદર સેટિંગ આવે છે જે કાંઈ ફિલ્ટરના સેટિંગ એ ધ્યાનથી કરો કારણ કે ઘણીવાર એવું બની જાય કે આ ફિલ્ટર ઓલા કે ને હસવામાંથી ખસવું થઈ ગયું કે ફિલ્ટર તમે એપ્લાય તો કરી દીધું પણ એનો એડવાન્ટેજ મળવાની જગ્યાએ એનો ડિસએડવાન્ટેજ તમને વધારે મળી શકે છે. તો કે તમે જે કાંઈ આમાં સેટિંગ કરો એ તમારા રિસ્ક પર કરો. ઓકે, હું તો ખાલી એજ્યુકેશન પર્પઝથી તમને આ બધી વસ્તુ બતાવું છું. ઓકે, તો અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જે ફિલ્ટર છે મેક ફિલ્ટર ક્યાંથી શોધવું, કઈ રીતે એને એપ્લાય કરવું એ મેં અહીંયા બતાવ્યું. પણ મેક ફિલ્ટરનું ખરેખર ડિટેલમાં વિડીયો મેં ઓલરેડી 2 વિડીયો મેં બનાવી લીધા છે એટલે મેં આ વિડીયોમાં ચર્ચા નથી કરી. તો એ બંને વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ત્યાં જઈને તમે બંને વસ્તુ જોઈ શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમને જો આ માહિતી ગમી હોય તો લાઇક કરી દેજો, શેર કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં પૂછી શકો છો તો એના ઉપર હું ડિટેલમાં વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. અને ઘણા બધા પ્રશ્ન એવા હોય છે કે જેમાં મારી લિમિટેશન આવી જાય કે અમુક વસ્તુ હું એનાલિસિસ કરું છું પણ મને એના જવાબ નથી મળતા. તો એના માટે પણ હું નીચે કમેન્ટમાં તમને આન્સર આપી દઈશ કે ભાઈ આ મારા ક્રાઇટેરિયા અથવા મારી બાઉન્ડ્રીની બહારનો પ્રશ્ન છે. મેં આના પર એનાલિસિસ કર્યું પણ પાકો જવાબ ન મળતા હું આના પર વિડીયો બનાવી નથી શક્યો, એના માટે સોરી. તો આવો જવાબ પણ હું આપી શકું છું કારણ કે મારો મેઇન સબ્જેક્ટ જે છે એ ડિજિટલ માર્કેટિંગ અને એસઈઓ પર છે. જે આ સ્માર્ટ ટેકનોલોજી નામનું પ્લેલિસ્ટ છે ને એ મેં એટલા માટે બનાવ્યું હતું કે હું મારા ઘરે જે ZTE અને GTPLનું નેટ વાપરું છું એમાં ZTEના રાઉટરની અંદર જે કાંઈ સેટિંગ મને નડતા હતા અથવા મને નહોતા મળતા તો એના માટે મેં આ આખું પ્લેલિસ્ટ બનાવ્યું કે મને જે પ્રશ્નો છે બીજાને પણ નડતા હોઈ શકે છે તો તમને પણ આ ફાયદા થાય. તો આ મારો 7મો કે 8મો વિડીયો છે અને મારા જે બીજા 6 વિડીયો કે 7 વિડીયો છે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ત્યાં જઈને 1 by 1 બધા વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.